અમદાવાદવાસીઓ મણકા સાજા રાખવા હોય તો વાહનને બળદગાડીની ગતિએ ચલાવજો. ગણ્યા નહીં એટલા બધા ખાડા પડી ગયા છે. ખાડા પડવાની 7 દિવસમાં 7,000 ફરિયાદ. ગુજરાતમાં ભારે વરસાદથી ઠેર ઠેર રોડ ધોવાઈ ગયા છે, ત્યારે સ્માર્ટ શહેર કહેવાતા અમદાવાદમાં ખાડાઓનું રાજ છવાઈ ગયું છે. અમદાવાદના રોડ પર એટલા મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે કે તમને નરક જેવો અનુભવ થાય. પોશ વિસ્તાર હોય કે પછી કોઈ પણ વિસ્તાર હોય, ટ્રાફિકથી ધમધમતા રોડ પર કમરતોડ ખાડા પડી ગયા છે. રસ્તા ઉપર 2 ફૂટથી લઈને 5 ફૂટ લાંબા અને 1 ફૂટથી લઈને 2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. અમદાવાદમાં વરસાદ બાદ શહેર જાણે ખાડા નગરી બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભારે વરસાદમાં મોટાભાગના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે, ત્યારે પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં પણ રસ્તાની હાલત ખસ્તા છે. ખાડામાં રોડ છે કે રોડ પર ખાડા ખબર નથી પડતી. રોડ તૂટેલી હાલતમાં હોવાથી કાંકરીઓ અને ધૂળ જોવા મળી રહી છે, જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. 7 દિવસમાં શહેરમાં 7,000 ખાડા પડ્યા છે, છતાં અધિકારી અને નેતાઓ ઝડપથી કામગીરીના ઠાલા વચનો આપી કરોડો રૂપિયા ટેક્સ ભરતી જનતાને મૂરખ બનાવે છે. રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા અને શહેર સાથે ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રસ્તાઓને નુકસાન થયું છે, જે બાદ રોડ રિપેરિંગ માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશ આપ્યા છે. 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ રોડ ચકાચક બની જશે, જેના ભાગરૂપે માર્ગ મકાન વિભાગ દ્વારા અસર પામેલા માર્ગના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. રાજ્યના 3,610 કિલોમીટર રોડને નુકસાન થયું છે, જેને રિપેર કરવા માટે જેસીબી 731, ડમ્પર 699, ટ્રેક્ટર 557, હિટાચી 7, રોલર 65, લોડર 14, ટ્રી કટર 48, પેવર 4 સહિતના મશીન કામે લાગ્યા છે. અંદાજે 6,487 કામદારો સાથે કુલ 466 ટીમ કાર્યરત છે. જે જગ્યાએ સ્ટ્રક્ચર તૂટી ગયા છે ત્યાં તાત્કાલિક ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તકના કુલ 2,894 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નુકસાન થયું છે. અંદાજે 139 કિલોમીટર લંબાઈની મરામતની કામગીરી રાજ્ય સરકારના સંપર્કમાં રહી NHAI દ્વારા હાથ ધરવામાં આવેલ છે, જે અન્વયે વડોદરા, વાપી, રાજકોટ, જેતપુર, ચિલોડા, હિંમતનગર તથા અન્ય રસ્તાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી ચાલુ છે. અમદાવાદ જિલ્લામાં 42 રસ્તાઓ પૈકી હાલ 30 માર્ગો પર વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે. અમદાવાદ જિલ્લાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી 48 કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. તો જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, અમદાવાદ હોય, આણંદ હોય કે રાજકોટ, જે પણ શહેર જ્યાં પણ ભારે વરસાદ થયો, રોડ તૂટી ગયા, તેની સામે રિપેરિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટાર્ગેટ રાખવામાં આવ્યો છે 15 સપ્ટેમ્બરનો. 15 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ રસ્તાઓ ફરી એક વખત રિપેર થઈ અને પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે. તે ટાર્ગેટ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે. હાલમાં અનેક શહેરમાં ભારે વરસાદને લઈને રસ્તાઓ તૂટ્યા હોવાની જાણકારી મળતા જ ખુદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ ટીમ કામે લાગી છે. 7 દિવસથી માધવરાવજી મંદિર પાણીમાં ગરકાવ હોવાથી ભક્તો પણ પરેશાન. છેલ્લા દિવસથી કંઈક આ જ રીતે પ્રાચી તીર્થનું માધવરાયજી મંદિર પાણીમાં સમાયેલું છે. સરસ્વતી નદીના પાણીમાં મંદિર ગરકાવ છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. માધવરાવજીની પ્રતિમા પરથી 7 ફૂટથી વધુ પાણી વહી રહ્યું છે. સરસ્વતી નદીના કિનારે પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો અને તેનાથી થોડે દૂર માધવરાયજીનું મંદિર આવેલું છે. હાલ 3 દિવસ પિતૃઓને પાણી પીવડાવવાનો મહિમા છે, પણ મંદિર અને પીપળો બંને પાણીમાં ડૂબેલા હોવાથી ભક્તો પીપળે પાણી રેડી શકતા નથી. મંદિરના મહંતના મતે હજુ આગામી 1 થી 1.5 મહિના સુધી ભગવાન જળમગ્ન રહેશે. ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. ભક્તો માધવરાયજીના દર્શન કરી શકે તે માટે મંદિરના મહંત દ્વારા મંદિરના સામેના ભાગે ભગવાનની ગાદીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રના બાપે વડોદરા ડૂબતા નેતાઓ પર રહીશો ભડકી રહ્યા છે. આ ગુસ્સો, આ રોષ, આક્રોશ, વિરોધ, હલ્લાબોલનું કારણ છે પૂર. તંત્રની અણધડ નીતિના કારણે વડોદરા 5 દિવસ સુધી ડૂબેલું રહ્યું. આખા શહેરની વિશ્વામિત્રી નદીના પાણીએ પથારી ફેરવી. કરોડપતિ લઈને ગરીબો પાણીની એક બોટલ માટે ટળવળી રહ્યા હતા. કરોડોના બંગલાઓમાં રહેતા લોકોને સહાય મેળવવા માટે મજબૂર કરી દીધા. 5 દિવસ સુધી કોઈ અધિકારી, નેતા લોકોની સ્થિતિ જોવા ફરક્યું નથી. હવે જ્યારે પાણી ઓસરી જતા વડોદરાના સ્થાનિક નેતાઓ ફોટા પડાવવા, પ્લાસ્ટિકની સ્માઇલ કરી દુઃખ દર્દ બતાવવા ઘરની બહાર નીકળતા લોકોમાં આક્રોશ આસમાને છે. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેનો ભોગ બન્યા વોર્ડ નંબર 2ના નગરસેવક મહાવીરસિંહ રાજપુરોહિત.
નગરસેવક રાજપુરોહિત જાવદ પાર્ક પાસે પહોંચ્યા હતા, જ્યાં લોકોએ ઘર વખરીનો કચરો રોડ પર મૂકીને કોર્પોરેટરનો હુરિયો બોલાવ્યો. લોકોનો રોષ જોઈને કોર્પોરેટર પણ ફોન પર વાત કરતા રહ્યા. છેલ્લા 4 દિવસથી જે પણ નેતાઓ લોકોની વચ્ચે દેખાવા ગયા, તેઓને તમામને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ વખતના માનવ સર્જિત પૂરે અમને બરબાદ કરી નાખ્યા. સ્થાનિક નેતાઓના પાપે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવતા વડોદરાવાસીઓ ભીખ માંગવાનો વારો આવી ગયાની વાત કરી રહ્યા છે. ઉપલેટાના સેવંત્રા ગામે ચેકડેમ તૂટતા રેલમ છે. રાજકોટના ઉપલેટાના પંથકમાં ધોધમાર વરસાદથી નદી, નાળા, ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે, પરંતુ ઉપલેટાના સેવંત્રા ગામ પાસે મોજેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેકડેમ તૂટી ગયો છે. મોજ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકને કારણે 2005માં બનાવેલા સતનામ ચેકડેમ તૂટ્યો છે. ચેકડેમ તૂટી જતા પાણીની રેલમછેલ થઈ છે. બધું જ પાણી વહી જતા ખેડૂતોને ફરી પાણી માટે ટળવળવું પડી રહ્યું છે. સેવંત્રા ગામનો ખેડૂતનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમ જ હતો. હવે તેમાં પણ પાણી નહીં રહેતા આ ગામના 2500થી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળા માટે પાણી ક્યાંથી લાવવું તે સવાલ ઊભો થઈ ગયો છે. અગાઉ 3 વર્ષ પહેલા સરપંચે પણ ચેકડેમ જર્જરિત થયાની જ રજૂઆત કરી હતી, પરંતુ આ વાતને કોઈએ ધ્યાને ન લેતા ચેકડેમ તૂટ્યો છે. પાટણનું પંચાસર ગામમાં પાણીનું સામ્રાજ્ય. વરસાદે વિરામ લીધો, પરંતુ પાટણના પંચાસર ગામના લોકો માટે મુશ્કેલી ઓછી થઈ નથી. પંચાસર ગામના રસ્તાઓ અને ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. શંખેશ્વર તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે પંચાસર ગામના કેટલાક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જોવા મળ્યા. ગામના રસ્તાઓ હજુ પણ જળમગ્ન છે. રોડ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને પાણી વચ્ચેથી પસાર થવું મજબૂર પડી રહ્યું છે. વિદ્યાર્થીઓ, પશુપાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. વારંવાર રજૂઆત કરવામાં આવી, ખુદ ટીડીઓ પણ મુલાકાતે આવીને ગયા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી. વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે ગ્રામજનો ત્રહેમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર સામે પાણી નિકાલની માંગ કરી રહ્યા છે. જો તમારા ઘરે નર્મદાનું પાણી આવતું હોય તો ઉકાળીને પીજો, નહીં તો પડશો બીમાર. એએમસીની જાહેરાત. અમદાવાદ વાસીઓ સાવધાન રહેજો, કારણ કે તમારે 10 થી 15 દિવસ ડહોળું પાણી પીવા માટેની તૈયારી રાખવી પડશે. આ અમે નહીં, ખુદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરાઈ છે. એએમસીની વોટર કમિટીએ કહ્યું છે કે હાલ વરસાદના પૂરને કારણે પાણી સહેજ ડહોળાશવાળું આવશે. પ્લાન્ટમાં શુદ્ધિકરણ કર્યા બાદ પણ એ થોડું ડહોળું દેખાશે. એટલા માટે જ્યાં સુધી ડહોળાશ નીચે બેસી ન જાય ત્યાં સુધી આ સમસ્યા રહેશે. આથી એએમસી દ્વારા અપાતું પાણી હાલ ઉકાળીને પીવું હિતાવહ હોવાનું જણાવાયું છે. ખાસ કરીને નવા પશ્ચિમ ઝોન તથા પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારમાં આવતા પાણીમાં આ સમસ્યા રહી શકે છે. એટલે તમામ શહેરીજનોએ સાવધાની રાખવી હિતાવહ છે. ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ પણ થયા છે ભારે. પેટ્રોલ કરતા મોંઘા શાકના ભાવ સાંભળી સિસકારા નીકળી જશે. રાજ્યભરમાં મેઘરાજાએ તોફાને ચડતા લીલાછમ શાકભાજીના ભાવ પણ તોફાને ચડ્યા છે. ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ પણ ભારે ભરખમ વધારા સાથે જોવા મળ્યા. મોટાભાગના શાકભાજીના ભાવ પેટ્રોલ કરતાં પણ મોંઘા થઈ ગયા. ગરીબોની હાલત કફોડી બની ગઈ. વરસાદને કારણે ફરી એક વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ પણ વેરવિખેર થઈ ગયું. તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો છે. સામે આવક પણ ઘટતા રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ 100 રૂપિયા ઉપર પહોંચી ગયા છે. અત્યાર સુધી 40-50 રૂપિયા કિલોએ મળતું શાક 100 રૂપિયાને પાર પહોંચી ગયું. ગુવાર, ભીંડાના કિલોના 100 થી 120 રૂપિયા થઈ ગયા. કિલો ટીંડોળાને 140, કારેલાના 80, તુરિયાના 100, ગલકાના 80, રીંગણાના 100, કોથમીરના 200, દૂધીના 80, ટામેટાને 120 થઈ ગયા. જો કે હવે વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા શાકભાજીની આવક વધશે એટલે ભાવ ઘટી શકે. રાજકોટના બેડીના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, ધોવાઈ ગયા સપના. રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા. બેડી ગામના ખેતરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ 15 વીઘા ખેતરમાંથી તુવેરનું વાવેતર કર્યું, પરંતુ વરસાદ એવો વરસ્યો કે પાક સાફ થઈ ગયો. ખેડૂતે મજૂરી પાછળ 35,000 રૂપિયા અને બિયારણ પાછળ 10,000 રૂપિયા જેટલો ખર્ચ કર્યો, પરંતુ વરસાદે ખેડૂતને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. બેડી ગામની આશરે 800 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા. બેડી ગામના અન્ય એક ખેડૂતે ફ્લાવરનું વાવેતર કર્યું. પાકે તૈયાર પણ થઈ ગયો હતો, પરંતુ વરસાદ તમામ આશાઓ પર પાણી ફેરવી ચૂક્યો છે. બેડી ગામમાં મોટાભાગે શાકભાજીનું વાવેતર થયું છે. બેડી ગામના અન્ય એક ખેડૂતનો મરચાનો પાક વરસાદમાં બળીને ખાક થઈ ગયો. વરસાદે ખેડૂતને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. આ વર્ષે સારા વરસાદ અને ઉત્પાદનથી નવી ગાડી અને નવા મોબાઈલ લેવાની ખેડૂતની ઈચ્છા હતી, પણ તમામ ઈચ્છા પર મેઘરાજાએ પાણી ફેરવી દીધું. જામનગરના ગામડાઓમાં જળ વિસ્ફોટ બાદ ખેતરો ખેદાન મેદાન. ખેતરો ખેદાન મેદાન, વીજ પોલ નતમસ્તક, પાકમાં વીજ તારનો ઢગલો, વીજ ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત અને પાણી વચ્ચેથી ખેતરોની દશા જોવા નીકળેલા ખેડૂતો.
પથારી ફેરવાયેલા ખેતરોના આ દ્રશ્યો છે જામનગરના. અહીં મેઘ પ્રકોપ બાદ પૂરે ખેતરો સંપૂર્ણ રીતે પૂરા કરી દીધા. ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબકતા જામનગર સોયલ સહિતના ગામડાઓમાં ખેતરોમાં પાકનું ધોવાણ થઈ ગયું. તોફાની પવનથી ખેતરોમાં મસમોટા વીજપોલ ઢળી પડ્યા. મગફળીના પાક પર વીજ તારોનો ઢગલો થઈ ગયો. જળમૂળમાંથી ઉખડી વીજ ટ્રાન્સફોર્મર પણ ધરાશાયી થયા. મગફળી સહિતના પાકમાં વીજતાર પડ્યા હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા પણ નથી. આ વિસ્તારમાં એક અઠવાડિયાથી વીજ પુરવઠો પણ નથી, ત્યારે ખેડૂતો પોતાના ખેતરોની દશા જોઈ રડવા જેવા થઈ ગયા. તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી. તો ધ્રોલના સોયલ ગામના નદી કાંઠાના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો. ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત એક ઝાટકે ધોવાઈ ગઈ. મહામૂલો પાક સ્વાહા થઈ જતા ખેડૂતોની આંખોમાં આંસુઓનું પૂર આવ્યું. રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. નદી કાંઠેની જમીન હવે ખેતી લાયક નથી રહી. જમીનમાં નદીના પાણી ફરી વળતા આ ખેડૂતની આશા પર પાણી ફરી વળ્યું. ધોરાજીના તોરણિયામાં હજારો વીઘા જમીનમાં પાક તહેસ નહેસ. તહેસ નહેસ ખેતરો, પાકનો બળી ગયો શોધ, બળી ગયેલા છોડ અને ખેતરોનું ધોવાણ. કુદરતની થપાટની આ તસવીર છે ધોરાજીના તોરણિયા ગામની. અહીં સતત 5 દિવસથી આકાશમાંથી મહેર કહેર બનીને વરસતા જેના કારણે ખેતરો તબાહ થઈ ગયા છે. અહીંના ખેડૂતોએ હોશે માથે દેવું કરી મગફળી, કપાસ, સોયાબીન, તુવેર સહિતના પાકનું બમ્પર વાવેતર કર્યું. 5 દિવસ પહેલા આ જ ખેતરો લીલાછમ લહેરાતા, પણ ખેડૂતોની ખુશીને જાણે કે મેઘરાજાને મંજૂર ના હોય તેમાં કહેર બનીને વરસી પડતા મહામૂલો પાક સુકાઈ ગયો. ખેતરો ખેદાન મેદાન જોવા મળ્યા. ભારે વરસાદ બાદ તમામ પાકોનું ધોવાણ થઈ ગયું. 12 થી 15,000 રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી ગયો. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ અને આખા વર્ષની મહેનત પાણીમાં ડૂબી ગઈ. કુદરતી આફત સામે ખેડૂત લાચાર બની ગયો હતો. હવે ખેતરોમાં નવેસરથી વાવેતર કરવાની ફરજ પડશે. જો સરકાર યોગ્ય વળતર ચૂકવે તો જ ખેડૂતો ઊભા થઈ શકે તેમ છે. પંચમહાલના ખેડૂતો પર બમણો ઝટકો. જંગલી પશુઓ અને વરસાદથી પાક સ્વાહા. પંચમહાલ પંથકના ખેડૂતો પર બમણો ફટકો પડ્યો છે. એક તરફ આકાશી મહેર બની કહેર અને બીજી તરફ જંગલી પશુઓના આતંકથી શાકભાજી સહિતનો પાક ઢેર થઈ ગયો. ભારે વરસાદના પગલે મકાઈ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું. એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને તબાહ કરી નાખવામાં આવ્યો. બીજી તરફ કુદરતનો કહેર જોવા મળ્યો. ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની. મકાઈનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો. જિલ્લામાં 1.61 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી 60,000 હેક્ટરમાં ભારે વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા તંત્ર પાસે સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી છે. ત્યારે આ અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓએ ખાતરી આપી કે સર્વેની કામગીરી ચાલુ છે. થોડા સમયમાં નુકસાનીનો ચોક્કસ આંકડો સામે આવશે. ત્યારબાદ સહાયની કામગીરી હાથ ધરાશે. આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈના પાક ઉપર ખેડૂતો નિર્ભર છે, ત્યારે જેની ઉપજ મળવા ઉપર પણ હવે પાણી ફરી વળ્યા છે. વિરમગામમાં આકાશમાંથી આફત ત્રાટકતા ખેતરો બન્યા તળાવ. ચારે બાજુ પાણી જ પાણી. ખેતર હોય કે ખુલ્લું મેદાન, ફેક્ટરી હોય કે ઉદ્યોગપતિઓની ખાલી જમીન, બધું જ પાણીમાં ડૂબી ગયું. જળદબાઈના આ દ્રશ્યો છે વિરમગામના. ભારે વરસાદના પગલે અમદાવાદના વિરમગામની હાલત ખરાબ થઈ ગઈ છે. અહીં હજારો વીઘા જમીનમાં પાણીએ કબજો જમાવી લેતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. વરસાદ વિરામના 5 દિવસ બાદ પણ અહીં જળમગ્ન જેવી જ હાલત હોવાથી ખેડૂતો પોતાના જ ખેતરમાં જઈ શકતા નથી. પાકે જળ સમાધિ લીધી. રોડની બંને બાજુએ પાણી તારાજી સર્જી ચૂક્યું. વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થયું. ત્યારે પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે નુકસાનીની સહાય કરવા માંગ કરી છે. ખેડાના કુમરવાડ ગામમાં શેઢી નદીના પાણીએ ખેતરો કર્યા ધૂળધાણી. ખેડાના કુમરવાડ ગામમાં શેઢી નદીનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થયું છે. પૂરના પાણીએ એવી પથારી ફેરવી કે ખેતરો હવે ગોત્યા મળતા નથી. પૂરના પાણી અહીંના હજારો વીઘા ખેતરમાં ફરી વળતા પાકની પથારી ફરી ગઈ. ખેડાના કુમરવાડ ગામમાં શેઢી નદીના પાણી ફરી વળતા ખેતરોમાં રેતીના થર જામી ગયા. રેતીના થરમાં પાક જ ગાયબ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અહીં ખેડૂતોએ શાકભાજી, ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું, પરંતુ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. તારાજી એવી સર્જાઈ કે ખેડૂતોને વીઘા દીઠ લાખો રૂપિયાનું નુકસાન થયું. ખેતરોમાં કંઈ બચ્યું નથી, જાણે ક્રિકેટના મેદાન જ બની ગયા. તમામ શાકભાજીના માંડવા જમીન દોસ્ત થઈ ગયા. રોજ શાકભાજી વેચીને પોતાના પરિવારનું જીવન ગુજરાતના લોકો બરબાદ થઈ ગયા. ડાંગરના પાક પર એવા પાણી ફરી વળ્યા કે આખો કલર બદલાઈ ગયો. તો પશુઓનો લીલો ઘાસચારો કે સૂકો ઘાસચારો પણ ન રહ્યો. હવે ખેડૂતોને આશા છે કે સરકાર સર્વે કરી તેમને વળતર ચૂકવે. અમદાવાદમાં આકાશી મહેર બાદ બીમારીનો કહેર. રાજ્યભરમાં આકાશી મહેર બાદ હવે બીમારીનો કહેર જોવા મળી રહ્યો છે. શહેર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચેકતા હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ છે. ઓપીડીમાં લાઈનો લાગે છે. અમદાવાદ સહિતના શહેરોમાં વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, કમળો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કોલેરા, ઝાડા ઉલટી સહિતના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
અમદાવાદમાં ચાલુ મહિનામાં જ 500થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા. મેલેરિયાના પણ 300થી વધુ કેસ નોંધાયા. ઝાડા ઉલટીના 1000 કેસ, કમળાના 500 કેસ, ટાઇફોઇડના 700 કેસ, કોલેરાના 30 કેસ. શહેરમાં વધી રહેલા રોગચાળા બાદ તંત્ર એક્શનમાં આવ્યું. આરોગ્ય વિભાગે શહેરના પાર્ટી પ્લોટ, મોલ સહિત શૈક્ષણિક એકમમાં ચેકિંગ કર્યું છે. શહેરમાં 389 એકમોમાં ચેકિંગ હાથ ધર્યું. મચ્છર બ્રીડિંગ મળતા 185 એકમને નોટિસ ફટકારવા એએમસી દ્વારા 3 લાખનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો. બીજી તરફ અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો ફેલાતા કોર્પોરેશને સફાઈ અભિયાન શરૂ કર્યું. શહેરના 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી. 10,000 કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા. દવા અને પાવડરનો છંટકાવ કરાયો. 10 દિવસ ચાલશે સફાઈ અભિયાન. બીજી તરફ અમદાવાદ બીજે મેડિકલના ડોક્ટરોએ ફરી હડતાલની ચીમકી આપી છે. કેટલીક માંગ પૂરી ન થતા રેસિડેન્ટ ડોક્ટર સોમવારથી હડતાલ પર ઉતરશે. ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ રહેશે. વિઘ્નહર્તા ગણેશજીના આગમનની તડામાર તૈયારી શરૂ. ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ધૂમ ડિમાન્ડ. શ્રાવણ માસ પૂર્ણ થવાને એક જ દિવસ બચ્યો છે, ત્યારે વિઘ્નહર્તા ગણેશજીના મહાઉત્સવના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ગણેશ ઉત્સવને લઈને રાજ્યભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 10 દિવસ સુધી ગુજરાત પણ મહારાષ્ટ્રની માફક ગણેશમય બની જશે. એમાં પણ દક્ષિણ ગુજરાત તો જાણે મિની મુંબઈ હોય તે રીતે ઠેર ઠેર ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે. ત્યારે આ વખતે સુરત, બારડોલી, નવસારી, વલસાડ સહિતના પંથકમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની ધૂમ ડિમાન્ડ નીકળી પડી છે. બારડોલી પંથકમાં પણ ગણેશ પંડાલ માટે લોકોએ મૂર્તિ ખરીદવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં 700થી વધુ ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભાવિકોમાં પર્યાવરણને લઈ જાગૃતિ જોવા મળી રહી છે. પહેલા પીઓપી મૂર્તિનું ઘણું વેચાણ થતું હતું, જ્યારે આ વર્ષે ભાવિકો માટેની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદાતી જોવા મળી છે. રાજ્ય બહારથી મૂર્તિના વેચાણ અર્થે આવેલા મૂર્તિકારો સૌથી વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી છે. આ માટે પણ માટી વાપરવામાં આવે છે. તે કલકત્તાથી મંગાવવામાં આવે છે. 25 ટન માટી લાવવા માટે વહીવટી ખર્ચ સહિત ₹1.25 લાખ જેટલો ખર્ચ થવા જાય છે, જેને લઈ આ વર્ષે મૂર્તિના ભાવમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. મૂર્તિકારોને ગણેશ આયોજકો જે ફોટા આપે છે એ જ પ્રમાણેની મૂર્તિઓ બનાવી આપે છે. ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની અવનવી ડિઝાઇનની પ્રતિમાઓની સ્થાપના કરવા માટે ગણેશજીની પ્રતિમાની ખરીદી કરવાની હોડ લાગી છે. પરંતુ આ વખતે ભક્તોને ગણેશજીની સ્થાપના મોંઘી પડશે. અંબાજીમાં પદયાત્રીઓને વીમા કવચથી કરાયા સુરક્ષિત. યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાએ આવતા લાખો શ્રદ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતું રહ્યું છે. અને આ વખતે પણ અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આતંકવાદી કે ભાંગફોડિયા પ્રવૃત્તિ અને માનવસર્જિત તેમજ કુદરતી હોનારતો સામે યાત્રિકોને વીમા કવચથી સુરક્ષા કરી દેવાય છે. 12 સપ્ટેમ્બરથી શરૂ થનાર ભાદરવી પૂનમના મેળામાં મૂળ અંબાજી ધામથી 20 કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ આવી ઘટના બને તો યાત્રિકોને વીમાનો લાભ મળી શકે તેમ છે. જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 3 કરોડ રૂપિયા માતબર રકમનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવી છે. અરવલ્લીમાં નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો. અસલી પોલીસ સામે રોફ જમાવતો ભારે પડી ગયો. સમગ્ર રાજ્યમાં નકલી અધિકારીઓનો જાણે કે રાફડો ફાટ્યો છે. નકલી કચેરી, નકલી ટોલ, નકલી અધિકારી પકડાયા બાદ હવે અરવલ્લીથી નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઇન્દ્રાણ પંથકમાં અસલી પોલીસ સામે જ નકલી અધિકારીએ રોફ જમાવતા ખેલનો પર્દાફાશ થયો. અહીં તપાસ અર્થે પોલીસ પહોંચી હતી, જે આરોપી પ્રકાશ નાઈએ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં પોતે એસડીએમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી. એટલું જ નહીં, બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ કાર્ડ બતાવી નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ 2022થી રેવન્યુ વિભાગમાં એડીએમ તરીકે ફરજ બજાવતો હોવાની જાણકારી આપી. પોલીસને શંકા થતા તપાસ કરતા ભેજાબાદનો ભાંડો ફૂટી ગયો. તપાસમાં સામે આવ્યું કે નકલી ડેપ્યુટી કલેક્ટર કાળા કાચવાળી ગાડી લઈને રોફ જમાવતો, નકલી કાર્ડ, કાર પર બોર્ડ મારી લોકોને ધમકાવતો. સુરતમાં 10 લાખની લાંચ માંગનાર પીએસઆઈ પકડાયો. સુરતમાં 10 લાખની લાંચ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 11 મહિનાથી ફરાર લાંચીઓ પીએસઆઈ આખરે પકડાયો છે. ઉત્તરાણ પોલીસ મથકનો પીએસઆઈ દિલીપ ચોસલાની ધરપકડ કરવામાં આવી. કેસ રફે દફે કરવા પીએસઆઈએ 10 લાખની લાંચ માંગી હતી. વચેટિયાઓ લાંચ લેતા પકડાયા હોવાની જાણ થતાં ધરપકડ ટાળવા પીએસઆઈ ફરાર હતો. લાંચીઓ પીએસઆઈ ડી.કે. ચોસલા સુરત આવ્યો હોવાની જાણ થતાં પોલીસે પકડી પાડ્યો. પૂછપરછમાં સામે આવ્યું કે પીએસઆઈ 54,000નો પગારદાર છે. 1 વર્ષ પહેલા ફરિયાદી પાસે ₹10 લાખની લાંચની માંગણી કરી. હવે રૂપિયાની લાઈમાં પીએસઆઈને અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. પીએસઆઈની ધરપકડ બાદ અન્ય લાંચિયા પોલીસ કર્મીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વલસાડના દરિયા કિનારાથી 1 કરોડનું ઝડપાયું ડ્રગ્સ.
વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. વલસાડના તિથલ બીચ પાસે પ્રોટેક્શન વોલના પથ્થરોમાંથી વધુ એક પેકેટ બિનવારસી અફઘાન ડ્રગ્સ મળી આવતા હાહાકાર મચી ગયો છે. અંદાજે 1 કરોડની કિંમતનું 1.1 કિલોનું ચરસનું પેકેટ મળ્યું. આ અંગેની જાણ વલસાડ પોલીસની ટીમને થતાં સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અફઘાન ડ્રગ્સનું પેકેટ કબજે કર્યું. અગાઉ પણ ઉદવાડા અને ડુંગરી દરિયા કિનારાથી ચરસના પેકેટ મળ્યા હતા. વલસાડના દરિયા કિનારેથી અત્યાર સુધીના ચરસને 31 પેકેટ મળી ચૂક્યા હતા. આ અગાઉ અંદાજે 17 કરોડ રૂપિયાથી વધુનું ચરસ મળી ચૂક્યું છે. વધુ એક પેકેટ મળતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે. ખૂબ જ ચોંકાવનારા સમાચાર. ભોજનમાં ગરોળી અથવા તો ઉંદરનો મળ નીકળ્યાની ફરિયાદ થઈ છે. વધુ એક મામલો સામે આવ્યો છે. ગાંધીનગરના કોબાથી રિંગ રોડ હાઈવે પર પીડીપીયુ સર્કલ પાસે આવેલી હોક્કો શોપ સામે આ આક્ષેપ થયા છે. મોંઘા ભાવના જ ભોજનમાં ગરોળીનો મળ પીરસાયો હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. આ અંગે ગ્રાહકે રજૂઆત કરતા લીપાપોતીનો પ્રયાસ કરાયો છે. જો કે બાદમાં રેસ્ટોરન્ટે ભૂલ સ્વીકારી લીધી. ત્યારે ફ્રીમાં ફૂલ પેક જમવાનું ઓફર કરવામાં આવ્યું હતું. ફૂલ પેટ જમીને જઈ શકો છો તેવું કહેવામાં આવ્યું હતું. સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું પણ આ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પહેલા તો લીપાપોતી કરી, ત્યારબાદ ઓફર કરવામાં આવી કે તમે ફૂલ પેટ જમી લો, પૈસો અમે એકે નહીં લઈએ, ₹1 તમારે નહીં ભોગવવા પડે. પરંતુ આ હોકો ઇટરીમાંથી આવી ઘટના થતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. છોટાઉદેપુરના બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બોડેલી, ઢોકલિયા, અલીપુરા, ચલામલી ગામોમાં વરસાદ વરસ્યો છે. બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર થઈ ગઈ છે. જૂનાગઢ નવા બાયપાસ રોડ પર મોટી દુર્ઘટના. વડાલ વંથલી હાઈવે પર વધાવી નજીક બેકાબુ કાર ચેકડેમમાં ખાબકી. 3 થી 4 લોકો કારમાં ફસાયા હોવાનું પ્રાથમિક અનુમાન. કારમાં સવાર લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્માની કોસંબી નદીમાં પાણી છોડાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ખેડવા ડેમમાં પાણીની આવક થઈ. ખેડવા ડેમની કુલ સપાટી 259.7 મીટર. હાલ જળ સપાટી 257.45 મીટર. પાણીની આવક થતાં ખેડવા ડેમનો એક ગેટ ખોલાયો. ડેમમાંથી 240 ક્યુસેક પાણીનો પ્રવાહ કોસંબી નદીમાં છોડાયો. નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. આવતીકાલથી મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. નવરાત્રીમાં પણ આવશે રાસ રમવા. મેઘરાજાની તોફાની બેટિંગ બાદ 2-3 દિવસથી રાજ્યભરમાં વરાપ નીકળી છે. ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ઓગસ્ટમાં થયેલા આકાશીય આક્રમણથી હજુ લોકોને કળ વળી નથી. ત્યાં ફરી ગુજરાતને ગમરોળવા માટે મેઘરાજા આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. 2 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સુરતમાં પણ પડી શકે છે મેઘકહેર. 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં અને સાથે ખેડાનો પણ વારો પાડી દેશે મેઘરાજા. તો 5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાની પણ મોટી આગાહી. તેમનું માનીએ તો નવરાત્રિમાં પણ રાસ રમવા આવશે મેઘરાજા. ભાદરવા મહિનામાં પણ ભૂક્કા બોલાવશે મેઘરાજા. 13 થી 15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે. પછી 21 થી 28 સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. કેટલાક ભાગમાં 2 થી 7 ઇંચ સુધી વરસાદ થઈ શકે. ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ પણ રહી શકે છે. જૂનાગઢમાં શ્રાવણ માસમાં જ મહાદેવ મંદિરમાં ત્રાટક્યા ચોર. જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે. ઘોર કળિયુગમાં હવે ચોરોને ભગવાનનો પણ ડર રહ્યો નથી. પોલીસથી ન ડરતા તસ્કરો હવે ભગવાનને પણ છોડતા નથી. જૂનાગઢના દોલતપરામાં ધુણેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. શ્રાવણ માસમાં જ મહાદેવ મંદિરમાં ચોરોએ મંદિરમાં પ્રવેશી ચોરી કરી. મંદિરમાં ઘૂસી દાનપેટીમાંથી 7 થી 8 હજાર રૂપિયાની ચોરી કરી. બાદમાં કોઈને ખબર ન પડે તેમ ફરાર થઈ ગયા. પરંતુ ડાકુઓની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. વલસાડમાં ખૂંખાર દીપડા પર શ્વાન ભારે પડ્યો. દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો. વલસાડમાં ખૂંખાર દીપડાને શ્વાન સાથે ભાત ભીડવી ભારે પડી ગઈ. શહેરમાં અડધી રાત્રે લગભગ 5 મિનિટ સુધી ખૂંખાર દીપડા અને એક પાલતુ શ્વાન વચ્ચે લડાઈ થઈ. પણ વફાદાર શ્વાને ખૂંખાર દીપડાને ઊભી પૂંછડીએ ભગાવી દીધો.
વલસાડના રીલા ગામની ઘર આંગણે સાંકળથી બાંધેલા એક પાલતુ શ્વાનને દીપડાએ શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો, પણ પછી જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા તે ચોંકાવનારા હતા. રાત્રે ઊંઘી રહેલા શ્વાન પાસે બિલ્લી પગે દીપડો પહોંચ્યો અને તે બાદ દીપડાએ શ્વાનના ગળાના ભાગેથી જ પકડી લેવાનો પ્રયાસ કર્યો. દીપડા અને શ્વાન વચ્ચે જીવ સટોસટીની લડાઈ થઈ, જે બાદ શ્વાનની હિંમતથી દીપડાને ઊભી પછડીએ ભાગવું પડ્યું. રોલા ગામના છેવાડે ડુંગરી ફરિયામાં ઘરમાં લાગેલા સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા. પરિવારજનો ઉઠી ગયા બાદ તપાસ કરતા લોકો પણ એકઠા થયા અને વન વિભાગને જાણ કરી. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ દીપડાને ઝડપવા કાર્યવાહી શરૂ કરી ચૂકી છે. 2700 કરોડના સટ્ટાકાંડનો મોસ્ટ વોન્ટેડ દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ. ગુજરાતમાં 2700 કરોડથી વધુના સટ્ટાકાંડનો આરોપી દુબઈમાંથી ઝડપાયો છે. આ આરોપી સામે સીબીઆઈ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. દુબઈમાં તેનું લોકેશન મળ્યા બાદ અબુધાબી પોલીસ સાથે સંકલન કરવામાં આવ્યું. દુબઈ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ ગુજરાત પોલીસે દુબઈથી દીપક ઠક્કરને કબજો મેળવી ગુજરાત લઈ આવી. બનાસકાંઠાના ડીસાના બાબરનો મૂળ રહેવાસી દીપક ઠક્કર એક ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશન થકી સટ્ટો રમાડતો. દુબઈમાં બેસીને દીપક સટ્ટાનું નેટવર્ક ઓપરેટ કરતો. રૂપિયા હવાલાથી દુબઈ પહોંચતા. લોકડાઉન પહેલા દીપક પહેલીવાર દુબઈ ગયો અને ફ્લેટ ભાડે રાખી ઓફિસ ખોલી. 2700 કરોડથી વધુ રૂપિયાના સટ્ટાકાંડ મામલે અમદાવાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જેમાં દીપક ઠક્કર વોન્ટેડ હતો. દીપક ઠક્કર છેલ્લા 5.5 મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો. ખૂબ જ ચોંકાવનારા સમાચાર. ભોજનમાં ગરોળી અથવા તો ઉંદરનો મળ નીકળ્યાની ફરિયાદ થઈ છે. વધુ એક મામલો સામે આવ્યો છે. ગાંધીનગરના કોબાથી રિંગ રોડ હાઈવે પર પીડીપીયુ સર્કલ પાસે આવેલી હોક્કો શોપ સામે આ આક્ષેપ થયા છે. મોંઘા દામ ભાવના જ ભોજનમાં ગરોળીનો મળ પીરસાયો હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. આ અંગે ગ્રાહકે રજૂઆત કરતા લીપાપોતીનો પ્રયાસ કરાયો છે. જો કે બાદમાં રેસ્ટોરન્ટે ભૂલ સ્વીકારી લીધી. ત્યારે ફ્રીમાં ફૂલ પેક્ડ જમવાનું ઓફર કરવામાં આવ્યું હતું. ફૂલ પેટ જમીને જઈ શકો છો તેવું કહેવામાં આવ્યું હતું. સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું પણ આ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પહેલા તો લીપાપોતી કરી, ત્યારબાદ ઓફર કરવામાં આવી કે તમે ફૂલ પેટ જમી લો, પૈસો અમે એકે નહીં લઈએ, ₹1 તમારે નહીં ભોગવવા પડે. પરંતુ આ હોકો ઇટરીમાંથી આવી ઘટના થતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.